સ્વાગત છે તમારું ફરી એક આજના વિડીયોની અંદર મિત્રો। આજના આ વિડીયોની અંદર આપણે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 21મા હપ્તા વિશે વાત કરીશું, જેમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 2021મો હપ્તો આવી ગયો છે અને દિવાળી પહેલાં તમામ ખેડૂત મિત્રોને અહીંયા હપ્તો મળવાનો છે। તો કયા કયા ખેડૂત મિત્રોને હપ્તો મળશે અને કયા ખેડૂત મિત્રોને હપ્તો નહીં મળે એના વિશે વાત કરીશું। અને સાથે આ વખતે હપ્તામાં 500 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે, એટલે કે તમામ ખેડૂત મિત્રોને અહીંયા 2500 રૂપિયાનો હપ્તો મળવાનો છે। તો કેવા ખેડૂત મિત્રોને 2000નો હપ્તો મળશે અને કેવા ખેડૂત મિત્રોને 2500નો હપ્તો મળશે એના વિશે પણ વિડીયોની અંદર વાત કરીશું। અને સાથે આગામી સમયમાં તમારે હપ્તાનો લાભ મેળવવો હોય, એટલે કે 21મા હપ્તાનો પણ લાભ તમારે અહીંયા મેળવવો હોય તો સરકાર દ્વારા આપેલા જે કાર્યો છે તમારે અહીંયા પૂર્ણ કરવાના રહેશે। તો કયા કાર્યો છે અને કેવી રીતે પૂર્ણ કરવાના છે અને એની માહિતી પણ તમને વિડીયોની અંદર મળી રહેશે। તો વિડીયોને તમે એન્ડ સુધી જોતા રહેજો। વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો। તમે આપણી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો આપણો આજનો આ વિડીયો તમે કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો, જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આજનો આ વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહે છે। તો વિડીયોની જે છે હવે આપણે શરૂઆત કરી લઈએ। સૌપ્રથમ અહીંયા આપણે વાત કરીએ તો પીએમ કિસાન યોજનાના હેઠળ દેશના કરોડો ખેડૂતો હવે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની 21મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। મિત્રો પીએમ કિસાન યોજના અંતર્ગત દરેક ખેડૂત મિત્રો હવે તમામ ખેડૂતો જે છે હવે 21મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે ક્યારે આપણા ખાતામાં આપણો પીએમ કિસાન યોજના અંતર્ગત 21મો હપ્તો જમા કરવામાં આવે। વાત કરીએ તો એવામાં સારા સમાચાર એ છે કે હવે તેમની આતુરતાનો અંત આવી રહ્યો છે। મિત્રો હવે આવામાં સારા સમાચાર એ છે કે પીએમ કિસાન યોજના અંતર્ગત જે 21મા હપ્તાની ખેડૂતો રાહ જોઈને બેઠા છે એમના 21મા હપ્તાનો હવે આતુરતાનો અંત આવવા જઈ રહ્યો છે। સરકારે દિવાળી પહેલાં જ ખેડૂતોના ખાતામાં ડાયરેક્ટ 2000 રૂપિયા ટ્રાન્સફર કરી શકે છે। મિત્રો સરકાર દ્વારા દિવાળી પહેલાં જ જે છે દરેક ખેડૂત બેંક ખાતામાં જે છે 2000 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવી શકે છે। આ યોજના હેઠળ વર્ષમાં 3 હપ્તા જે છે કુલ 6000 રૂપિયા ખેડૂતોના એકાઉન્ટમાં મોકલવામાં આવે છે। મિત્રો આ યોજના અંતર્ગત વર્ષની અંદર 3 હપ્તા ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવે છે, એટલે કે 6000 રૂપિયાની સહાય ખેડૂતોને એ વર્ષની અંદર મોકલવામાં આવતી હોય છે। વાત કરીએ હવે આગળ તો અત્યાર સુધી જે છે ખેડૂતોને 20 હપ્તા એકાઉન્ટમાં મોકલવામાં આવ્યા છે। મિત્રો અત્યાર સુધી ખેડૂતોના બેંક ખાતામાં 20 હપ્તા મોકલી દેવામાં આવ્યા છે, એટલે એક હપ્તો 2000 રૂપિયાનો હોય છે, એટલે કે કુલ 40000 રૂપિયાની સહાય અત્યાર સુધી પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂતોને આપવામાં આવી છે। દરેક હપ્તામાં ખેડૂતને 2000 રૂપિયા આપવામાં આવે છે। મિત્રો તમને ખબર હશે કે દર 4 મહિને હપ્તો જાહેર કરવામાં આવે છે અને એક હપ્તો 2000નો હોય છે, એટલે કે દરેક હપ્તામાં ખેડૂતને અહીંયા 2000ની આર્થિક રકમ જે છે જમા કરવામાં આવતી હોય છે, આપવામાં આવતી હોય છે। 20મો હપ્તો 2 ઓગસ્ટ 2025ના રોજ ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવ્યો હતો। આપણો જે 20મો હપ્તો હતો એ 2 ઓગસ્ટ 2025ના રોજ તમામ ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવ્યો હતો। આના માધ્યમે લગભગ 9.7 કરોડ ખેડૂતોના ખાતામાં 20500 કરોડ રૂપિયાની આર્થિક સહાય જે છે જમા કરવામાં આવી હતી। મિત્રો આ માધ્યમથી લગભગ 9.7 કરોડ ખેડૂતોના બેંક ખાતામાં 20500 કરોડ રૂપિયાની આર્થિક રકમ જે છે જમા કરવામાં આવી હતી। 21મો હપ્તો ક્યારે મળશે સરકારે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી। મિત્રો અત્યારે આપણો 21મો હપ્તો ક્યારે મળશે એના વિશે સરકાર દ્વારા કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ મળતી માહિતી અનુસાર આ હપ્તો જે છે ઓક્ટોબર મહિનામાં આવી શકે તેવી સંભાવના છે। મિત્રો મળતી માહિતી મુજબ જોવા જઈએ તો આપણો જે 21મો હપ્તો છે એ ઓક્ટોબર મહિનાની અંદર જ આવી શકે તેવી સંભાવના છે। વાત કરીએ તો દિવાળી પહેલાં જે છે લાખો ખેડૂતોના ખાતામાં રકમ જમા થઈ જશે। મિત્રો વાત કરીએ તો દિવાળી પહેલાં જ લાખો ખેડૂતોના બેંક ખાતામાં હપ્તાની રકમ જમા થશે। આ હપ્તાની લગભગ 10 કરોડ ખેડૂતોને લાભ મળશે। મિત્રો આ હપ્તો જે છે 10 કરોડ ખેડૂતોને લાભ આપશે। 21મા હપ્તા માટે કેવાયસી જરૂરી છે। છેલ્લા કેટલાક ખેડૂતો માટે 21મો હપ્તો પણ હજુ વિલંબિત થઈ શકે છે। આનું મુખ્ય કારણ એ છે કે ઘણા ખેડૂતો પોતાનું કેવાયસી પૂર્ણ નથી કરાવતા। જો તમારું કેવાયસી પૂર્ણ ન કરાયેલું હોય અથવા તમારું આધાર તમારા બેંક સાથે લિંક ના હોય તો તમારે હપ્તામાં વિલંબ થઈ શકે છે। જેથી તે ખેડૂતોએ હજુ સુધી કેવાયસી પૂર્ણ નથી કર્યું તો તેમણે તાત્કાલિક જે છે કેવાયસી પૂર્ણ કરવું જોઈએ। તમારા આધાર કાર્ડને તમારા બેંક ખાતા સાથે લિંક કરવું જોઈએ, તો જ તમને યોજના અંતર્ગત હપ્તાનો લાભ મળશે, અન્યથા હપ્તાનો લાભ મળશે નહીં। તો આજનો આ વિડીયો આપણે પૂર્ણ કરીએ છીએ। વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો। ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો। મળીશું આગળના વિડીયોમાં, ત્યાં સુધી જય ભારત જય હિન્દ।